નમસ્કાર. નમસ્કાર. મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ કંપનીમાંથી આવું છું. શ્યામજીભાઈ, આપનું પૂરું નામ? ઢીલા શામજીભાઈ. ઢીલા શ્યામજીભાઈ, ગામ? ચોબારી, ચોબારી, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. આમ તો શ્યામજીભાઈ છેલ્લા 4-5 વર્ષથી મારી કંપનીના દિવેલા તમે વાવેતર કરો છો અને છેલ્લા 4-5 વર્ષથી મારી યુટ્યુબ ચેનલમાં સતત તમારા દર વર્ષે એક આપણે વિડીયો મૂકીએ છીએ. આ વર્ષે આમ તો તમે 3 જાત વાવેલી છે, વિશ્વાસ 11, વિશ્વાસ 33 અને વિશ્વાસ 77. છેલ્લા 4-5 વર્ષથી રેકોર્ડ છે કે તમે વાવેતર કર્યા હોય અને હું તમારી વાડીએ ના આવ્યો એવું બન્યું નથી. અને હર સાલ તમને રેકોર્ડ ઉત્પાદન ન મળ્યું હોય એવું પણ વર્ષ બન્યું નથી. હવે આ વર્ષે આપણે આ જાત વાવી છે, એ કઈ જાત વાવેતર કર્યું છે? આમાં 77 છે, વિશ્વાસ 77 છે, વિશ્વાસ 33 છે અને વિશ્વાસ 11 છે. 3 જાત વાવેલી છે. અને એની કમ્પેરિઝન કરવા માટે માર્કેટની તમે બીજી કઈ જાત વાવી છે ખેતરમાં? બીજી અન્ય એક જાત વાવી છે. અન્ય જાત વાવી છે. અન્ય જાત જે વાવી એમાં અને આપણા વિશ્વાસ 11 માં શું ફરક તમને જોવા મળે છે? આની અંદર 2 વીણી આવી ગઈ છે. હા, વિશ્વાસ 33 ને 77 માં 2 વીણી આવી ગઈ છે. અન્ય જાત છે એની અંદર એક જ વીણી આવી છે અને અમુક જગ્યાએ એકે નથી આવી. એકે વીણી નથી આવી. અને આમાં થઈ ચૂકી છે અને આમાં ત્રીજી તૈયાર છે. અને ત્રીજી તૈયાર થઈ ચૂકી છે. તો જરા ભાઈ આવા બાજુ પર ખેડૂત મિત્રોને કમ્પેરિઝન કરીએ અને બતાવીએ કે કેવી રીતે વીણી થઈ ગઈ. તો જુઓ, એ અહીંયા પહેલી માળ કટિંગ થઈ ચૂક્યું છે, એ પછીની સેકન્ડ માળની આવે અહીંયા વીણી. તો આ સેકન્ડ માળની વીણી દેખાય છે કે ભાઈ સેકન્ડ માળની કટિંગ થઈ ચૂક્યું છે. એટલે અહીંયા આ 2 વીણી થઈ ચૂકી છે વિશ્વાસ 11માં. બીજું કે ત્રીજી વીણી એની તૈયાર થઈ ચૂકી છે. તો અન્ય કંપનીની જે એમને એક જ વાડીમાં વાવેતર કરેલું છે મિક્સમાં, એ આપણે જોઈશું. તો અહીંયા આવો, આ પ્લાન્ટ ઉપર ફર્સ્ટ વીણી થઈ છે, એ પછીની કોઈ વીણી થતી નથી. ચલો એ જ વેરાયટીના આપણે બીજા ઘણા બધા પ્લાન્ટ જોઈશું. જો આમાં આ પ્લાન્ટ ઉપર સિંગલ વીણી થઈ નથી. ખેડૂત મિત્રો જોઈ શકે છે કે જે અન્ય કંપનીની જાતની સરખામણીએ અમારી વિશ્વાસ 11 આટલી અર્લી છે કે આપણે 2 વીણી થાય, ત્રીજી વીણી તૈયાર થઈ ગઈ છે, તો પણ બાજુમાં અન્ય કંપનીની જાતમાં વીણી આવતી નથી. બરોબર શ્યામજીભાઈ? કે ખેડૂત મિત્રોને જોવા હોય કે ભાઈ એક જ ખેતરમાં આ બંને જાત મિક્સ વાવેલી છે શ્યામજીભાઈએ. એક જ દિવસે વાવેતર, એક જ ખેતર, એક જ પાણી અને એક જ ધણી. બિયારણનો ફરક કે આમાં 2 વારા વીણાઈ ગયા, જ્યારે આમાં વારો વીણવા આવતો નથી. બીજું શ્યામજીભાઈ, તમે એવું અનુભવ્યું કે આપણે ચૂસ્યા પ્રકારની જીવાત જે મોલો મચ્છી ઈયળ આવે, આમાં વધારે આવે કે આમાં આવે? હજી અન્ય જાત વાવેલી છે વિશ્વાસ કરતા, અન્ય જાત એની અંદર આવે છે. ઓકે, આ જાતની અંદર તમારે એવું ફિલિંગ થાય છે કે ભાઈ આમાં ચૂસ્યા આવે છે, બરોબર, ત્યારે આમાં આવતા નથી. આમાં ના આવવાનું કારણ સફેદ શારી, આ પાન ઉપર જે સફેદ શારી આવે છે એનાથી ચૂસ્યા પ્રકારની જીવાત દૂર રહેતી હોય છે. બીજું શ્યામજી, આપણે વિશ્વાસ 11માં આપણે જે ઘોટો છે એની પર કાંટાનું પ્રમાણ એકદમ નહિવત છે. તમે જોઈ શકો છો. જયારે હું અન્ય કંપનીમાંથી લાવું છું કે જેમાં કાંટાનું પ્રમાણ કાંટા ઉપર વધુ છે, તો ખેડૂતોને આમાં ફાયદો શું ને નુકસાન શું? જે આમાં ઓછા કાંટા વિશ્વાસ 11માં છે એની અંદર વજન ભરપૂર થશે. બરોબર. અને આની અંદર વજન નહીં થાય. બરોબર. બીજું, માનો કે થ્રેફર આવે તો ફોતરીનું પ્રમાણ આમાં અન્ય જાતમાં વધારે નીકળશે, આની અંદર નહીં નીકળે. આ કાંટા હોવાના કારણે. હા, કાંટા હોવાના કારણે ફોતરી પુષ્કળ નીકળે. હા, ફોતરી પુષ્કળ નીકળશે. જ્યારે આમાં ફોતરી નહીં નીકળે એટલે ફોતરી ને કચરું ફોતરી નહીં નીકળે એટલે ઉત્પાદન વધુ આવશે અને ફોતરી નીકળશે એટલે ઉત્પાદન ઓછું આવશે. ઓકે. બીજું શ્યામજીભાઈ, કે માનો કે આપણે જે માળ લાગે છે, આ માળની દોડી આપણે એકદમ પતલી છે. પતલી છે. જ્યારે આપણે અન્ય કંપનીમાં તમે અહીંયા જોઈ શકો છો કે માળની દોડી એકદમ જાડી આવે, જાડી છે. બરોબર છે. તો આ જાડી દોડી હોવાના કારણે કે નહીં કે ખેડૂત જયારે ખાડામાં લે તેમાં ડોખરાનું પ્રમાણ વધુ નીકળે. અત્યારે માળ દેખાય તમને પણ ડોખરા વધુ નીકળે. હવે માનું કે અત્યારે 2 વીણી આપણે થઈ ગઈ આપણી જાતમાં, અન્ય જાતમાં થતી નથી. વિશ્વાસ 11માં થઈ ગઈ. હવે માનો કે ત્રીજી વીણી આપણી તૈયાર થાય છે, જ્યારે હજી થતી આમાં હજી તૈયાર, બીજી થતી નથી તૈયાર, અને આની અંદર ત્રીજી તૈયાર થઈ ગઈ છે. તારીખ 25/12/2024 સુધી આમાં 2 વીણી થઈ, ત્રીજી તૈયાર થઈ ચૂકી છે, જ્યારે અન્યમાં થતી નથી. અને 7મા મહિનામાં એન્ડમાં વાવેતર છે. ઓકે, એટલે આપણે 1 ઓગસ્ટ ગણો, ઓગસ્ટ 1 તારીખે વાવેતર કરેલું છે. તો એ પ્રમાણે અહીંયા 3 વીણી જોવા મળે છે. અને બીજું શ્યામજીભાઈ, કે પેલા તમે 3-4 વર્ષથી વાયા આપણે વિશ્વાસ 11, વિશ્વાસ 33 ને વિશ્વાસ 77, ક્યારે કોઈ જગ્યાએ તમને સુકારો આવ્યો? ના, સુકારો નથી આવ્યો. સુકારો નથી આવતો. ઓકે. ફૂલિયાનું પ્રમાણ નથી આવતું. ફૂલિયાનું પ્રમાણ નથી આવતું. બીજું
કે આપણે માનો કે પાછળ વાવાઝોડું માનો કે જ્યારે આપણે પોટમાં પઠ્ઠો વાળો વીણી કરવાની હોય અને એ દરમિયાન જો વાવાઝોડું આવી જાય તો નુકસાન આને વધુ થાય કે આપણને? નહીં, આ અન્ય જાત છે એને નુકસાન વધુ થાય, કારણ કે એની અંદર માલ ઉતર્યો જ નથી. માલ ઉતર્યો જ અને નથી. આનો માલ તો આપણે ખડામાં આવી ગયો છે, ખાડામાં આવી ગયો છે અને ખાડામાં આપણે જોઈ શકીએ છીએ. અને આનો તો બધો ફેલ જવાનું છે, કાંઈક આંધી તુફાન આવે ત્યારે આનું ફેલ જવાનું, માલ લાગેલો હોય માલ ફેલ જાય. ફેલ જવાનું છે. બીજું સમજી કે માનો કે જે આ માળો છે આને દાંતમાં, તો આ આવી આછી રે તો આમાં આપણને ઉત્પાદનમાં નુકસાન ખરું? હા, નુકસાન ખરું 100%. એ જયારે ફૂલ ભરાવદાર થાય અને કાંટા થાય છે ને ત્યારે જ આપણને ભરાવદાર લાગે, ત્યારે ભરાવદાર લાગે છે. અને આ પહેલાથી જ ભરાવદાર હોય છે, પહેલાથી જ ભરાવદાર હોય છે. બરોબર છે. બીજું શ્યામજીભાઈ, ચોબારી આજુબાજુના ખેડૂતોને અથવા મારી યુટ્યુબ ચેનલ જોનારા ઘણા બધા ખેડૂતો તમને ઓળખે છે અને ઘણા બધા તમને ફોન પણ કરતા હોય છે કે ભાઈ શ્યામજીભાઈ તમે કયા દિવેલા વાયા, કેવું ઉત્પાદન મળ્યું, તો એવા તમને ઘણા બધા ફોન આવે છે. તો